જય સોમનાથભાઈ, વિસાવદર તાલુકા એસોસિએશનના પ્રમુખ લાલભાઈ કોટડિયા બોલું. હવે મારે આ તો વિડીયો બનાવવાનો હતો, પણ હવે બનાવવાનો થયો છે કે અત્યારે જે કાંઈ આપણે ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ વિશે આ રૂપાલા રહ્યો ને અને અભદ્ર વાતું કરી છે કે જે કાંઈ ખોટું કર્યું છે, બહુ ખોટું કર્યું છે. પછી બીજું કે આદિ લગ્ન આ કેટલા દીથી આ લોકો આવેદન આપે જે કંઈ કરે છે, એક પણ ક્યાંય ખરાબ વર્તન કોઈ અધિકારી અરે કોઈ માણસે કર્યું નથી. એ લોકો એની અરે સાસા છે. પછી બીજું કે આ રૂપાલા રહ્યો એને ભાઈ લેવા પટેલ ને તમને કોઈ અપશબ્દમાં વાતું કરી છે કે ઈ આવા છે ને તેવા છે ને ભાદરવાના ભીંડા છે અને ગોધરિયા એમને ગણાવ્યા છે. અમે લેવા પટેલના દીકરા, ઓરિજિનલ લેવા પટેલનો દીકરો છું ને. આમ જો ઓરિજિનલ લેવા પટેલના દીકરા હોય ને એને જ આ વિડીયો સાંભળવાનો છે ને એને જ આ વાયરસ કરવાનો છે ને એને જ વિરોધ કરવાનો છે, બાકી બીજાને કોઈને કરવાનો જ નથી. અને ક્ષત્રિયના દીકરાને તો હું ન્યા લગન કહું છું કે એને મારી 100 સલામ છે કે એને જિંદગીની અંદર આથી હજારો વર્ષની અંદર એણે બધી કોમની બેન દીકરીઓ હાટુથી એણે એના લીલા માથા દીધા છે. એના તમને કહું બેન દીકરીઓને એને જોહર કર્યા છે, હજારો રાજપૂતોને એને જોહન કર્યા છે. અને આ ત્રણ કાવડિયાનો ઓલો કેવો રૂપાલો આ ગોધરિયો, ઈ ગોધરિયો કહેવાય, અમે નહીં, ઈ ગોધરિયો છે. અત્યારે એણે ક્ષત્રિય સમાજની બેન દીકરીને આવી ટિપ્પણી કરી. અરે નાલાયક, આ વસ્તુ તને આ તો તમને કહું, હવે આ ક્ષત્રિય સમાજ એમ તો કહું આ અત્યારે ખાનદાની કહેવાય એની, બાકી કીધું ને તમને ગોતી લીધા હોય એમ, બરોબર છે. પણ મારું એક નિવેદન છે કે હમણાં સુરેન્દ્રનગરની અંદર પાટીદારના દીકરા તો ઓરિજિનલ છે, એને નો બોર્ડ માર્યો કે અમે રૂપાલાની ભેગા છીએ. કારણ કે જેથી 2015માં જેથી તમને કહું જેથી પાટીદારનું આંદોલન થયું તેથી ભાઈ રૂપાલો અને આ તમને કહું આપણા સમાજના 30 સંસદ સભ્યો 30 વિધાનસભામાં મિનિસ્ટરો હતા, એ એક પણ પાટીદારના દીકરાને આ ભેગો આવ્યો હતો? એ કોઈ નહોતો આવ્યો. તેથી એ કોઈ કાં નહોતા બોલ્યા. તો તમે કાં પાટીદારના દીકરા થઈ જાવ છો કે અમે રૂપાલાની સમાધાનમાં? કઈ રીતે રૂપાલો તો આપણને ગણતો જ નથી. તો મોદીનો યાર ભલામણા, મોદીનો ટાયો છે ઈ આ મનસુખ માંડવિયા, આ બધા મોદીના ટાયા છે. ઓલો આપણો ભાઈ ઓલો કેવો ભાઈ વિઠ્ઠલભાઈ નો દીકરો રાદડિયા, જયેશ રાદડિયા, આ બધા મોદીના દીકરા છે યાર. હવે મને બીજી કઈ ખબર નથી પડતી આ કઈ રીતે તમને કોઈ મોદીને. એટલે ભાઈ તમને જરૂર પડે તે સમાજ સાંભળે છે, બાકી તમને સમાજ સાંભળતો ને. સમાજની મા બેન દીકરીઓને અમદાવાદમાં સુરતમાં ઘેરેથી કાઢીને મારી હતી. તેથી ભાઈ તમે ક્યાં ગયા હતા? તેથી તમે કોઈ તો નહોતા બોલ્યા કે ભાઈ અમારી પટેલની દીકરી છે કે અમારી પાટીદારની દીકરી છે, ભાઈ તમે કોણે હાથ ઉપાડ્યો? તેથી તમને કોઈ તકલીફ નથી પડતી. અટાણ તમને સમાજ સાંભળો, કારણ કે તને રૂપાલા ભી છે એટલે, તને રૂપાલા ભાઈ ભી છે એટલે, તને ભી છે એટલે તને પાટીદાર સાંભળો. ઓલો જયેશ રાદડી એક દી નિવેદન દે કે મારા સમાજ હારું થયા. ભાઈ તમે સમાજને શું હેલે મારી દીધું? તમે સમાજની પત્તે ઠોકવામાં કોઈ બાકી નથી રાખ્યું. તમે સમાજની બધાએ પત્તે ઠોકીશ. એક પણ તમે નેતા એમ કહો કે ભાઈ સમાજના દીકરાને સમાજની બેન દીકરીને તકલીફ હતી, ભાઈ જેતપુરમાં તેથી ઓલી દીકરીને મારી નાખી, તેથી તમે ક્યાં બતાવી ગયા હતા? ક્યાં ફાંસી તમે દઈ દીધી? હાલો મને કયો, કોને ફાંસી દેવડાવી દીધી? આ તમારે તમે એમ કહો રામ રાજ્ય છે, શેનું તમે રામ રાજ્ય કહો? અરે એવી તો હજારો બેન દીકરીની 6 વર્ષની 4 5 6 વર્ષની બેન દીકરી ઉપર બળાત્કાર થયા છે, એટલે કેને તમે ફાંસી દીધી? તમે એમ કહો રામ રાજ્ય, કઈ રીતે રામ રાજ્ય આવું નહોતું હો ભાઈ. રામ રાજ્યમાં તો તમને કહું પ્રજા સુખી હતી, અત્યારે પ્રજા દુખી છે. સુરતમાં, અમદાવાદમાં ભાઈ તમે સવારમાં પેપર ખોલો, સવારમાં ટીવી ચાલુ કરો, સવારમાં તમે મોબાઈલમાં ફેસબુકમાં જોવો, ફલાણા ઠેકાણે 2 બેન દીકરીને માર નાખી, ફલાણા ઠેકાણે બળાત્કાર થયો, ફલાણા ઠેકાણે મર્ડર થયું. એટલે ભાઈ તમે કઈ રીતે એમ કહો દેશ સુરક્ષિત છે? ક્યાં તમારો દેશ સુરક્ષિત છે? મોદી સાહેબ તમે યાર મોટા વડા મૂકવાના બંધ કરો, આખા તમે વિશ્વમાં જ્યાં રખડવાનું બંધ કરો, અને દેશમાં જરાક ધ્યાન દો. આ મા બેન દીકરી સલામત નથી. અને હું તો તમને એમ કહું છું કે ક્ષત્રિય સમાજને મારો ફૂલ ટેકો છે. જ્યાં જરૂર પડે ને ત્યાં તમ તારે મને કહેજો
કે રાતે 12 વાગે હું તમ તારે તૈયાર છું, કારણ કે તમે અમારી બેન દીકરીઓ માથા દીધા છે અને અમે તમારી બેન દીકરીઓ માથા દીધા છે. બાકી ક્ષત્રિય સમાજને જેદી જરૂર પડે અને જેદી પડકારો કરો ને જેદી આ લાલજી કોટડિયા નો ભરીએ ને તેથી મારા બાપમાં ફેર હોય તમ તારે. ક્ષત્રિય સમાજને મારી ચેલેન્જ છે, જ્યાં જરૂર પડે ત્યાં મને કહેજો. અને આ પાટીદારના દીકરા ઓરિજિનલ હશે ને એ બોર્ડ નહીં મારે કે અમે પાછળ રૂપાલાની ભેગા છીએ, એમાં કાંઈ બીમાં ફેર હશે ને એ જ બોર્ડ મારશે. બાકી બીજો કોઈ ઓરિજિનલ પાટીદારનો દીકરો કોઈ ન મારે. જય હિન્દ, જય ભારત.